જામનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ખાતે પરીક્ષાના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી। આ તકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ, હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે દરેક વર્ગના 1 થી 3 ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ગિફ્ટ આપવામાં આવી હતી। આ ઉપરાંત દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને કોન્સોલેશન ગિફ્ટ પણ આપવામાં આવી હતી। આ સાથે જ શિક્ષકોને પણ ગિફ્ટ આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સહિત સૌ કોઈમાં ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ અંગે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ તથા સ્કૂલના વિદ્યાર્થીઓએ ટૂંકમાં આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। હું બ્રિલિયન્ટ સ્કૂલમાં ભણું છું। મારું ધોરણ 9મું રિઝલ્ટ આવી ગયું છે। હું અને એમાં 89% આવ્યા છે અને મારો 3જો નંબર આવ્યો છે। બ્રિલિયન્ટ સ્કૂલમાં મને ભણવાની ખૂબ મજા આવે છે। અહીંયાના ટીચર્સ મને ખૂબ સારું શિક્ષણ આપે છે। તે ખૂબ જ સારી રીતના ભણાવે છે અને તે માત્ર પુસ્તકનું જ નહીં પણ જીવનનું પણ જ્ઞાન આપે છે। મને બ્રિલિયન્ટ સ્કૂલમાં ભણવાની ખૂબ જ મજા આવે। મારો સન છે જે સુહાસ મારડિયા, એ આજે બ્રિલિયન્ટ સ્કૂલમાં એને બહુ મજા આવે છે અને બહુ સરસ મેનેજમેન્ટ છે। બધી રીતે છોકરાઓને, સ્ટુડન્ટને બધી રીતના બહુ સારી રીતના એને એડજસ્ટ થાય એ રીતના બધા સાહેબો બધા એ રીતનું એને શિક્ષણ આપે છે અને અમે બહુ જ અમને સંતોષ છે કે અમે અમારા સનને, અમારા છોકરાઓને અહીંયા ભણાવી આવીએ છીએ અને અમે બરાબર છે। કોઈ જાતનું અમારે કોઈ જાતનું પેરેન્ટ્સ મિટિંગ હોય કે ક્યારેય અમારે કોઈ જાતનું ફરિયાદ આવતી નથી અને છોકરાઓને બહુ સંતોષકારક આનું રિઝલ્ટ છે। મારો સન આજે 3rd નંબરમાં પાસ થયો છે, 10માં આવી ગયો છે, તો ના બહુ સરસ છે સર। મારો બાળક ગોંડલિયા કુલદીપ સુરેશભાઈ ધોરણ 7માં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરે છે। વાર્ષિક પરીક્ષામાં ગયા વર્ષની વાર્ષિક પરીક્ષામાં 95.88% ગુણ પ્રાપ્ત થયેલ છે, જેમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં મારો બાળક ધોરણ યુકેજીથી અભ્યાસ કરે છે। તે દરમિયાન તે આજ દિવસ સુધી મને શાળાના મેનેજમેન્ટ તેમજ અભ્યાસલક્ષી ખૂબ જ સારો એવો સંતોષ થયેલ છે। બાળક છે એને અભ્યાસ માટેનું જે સિલેબસ છે એ દરમિયાનનું પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે। દરેક વિષયોની સમયાંતરે ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે। એ ટેસ્ટની ચકાસણી પણ માત્ર વિષય પૂરતી પણ વ્યાકરણની દ્રષ્ટિએ પણ ગુણની ટેસ્ટ, ગુણના માર્ક્સ આપવામાં આવે છે, જેથી બાળકની ભાષા તેમજ જે મેઇન વિષયો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તેનું પણ સંપૂર્ણ રીતે જ્ઞાન પ્રાપ્ત થાય છે। આ શાળામાં સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ લેવાય છે તેનું પણ આયોજન થાય છે। ગત વર્ષ દરમિયાન મારા બાળકને ભારત વિકાસ પરિષદ દ્વારા જે જનરલ નોલેજ માટેની પરીક્ષા લેવાઈ હતી તેમાં મારો બાળક છે એ જામનગર લેવલે પ્રથમ નંબરે પ્રાપ્ત થયેલો હતો। ટૂંકમાં કે સ્પર્ધાત્મક જે આયોજન થાય છે પરીક્ષાઓનું એમાં પણ સંપૂર્ણ જ્ઞાન છે એ બાળકને આ શાળામાંથી પ્રાપ્ત થાય છે। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરું છું। આજે વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ પ્રાપ્ત થયેલ છે, તેમાં મારે 94% સાથે 3જો નંબર આવેલ છે। હું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં ભણું છું। હું ધોરણ 9થની વિદ્યાર્થીની છું। આજે મારું 9થનું રિઝલ્ટ આવ્યું છે। મને 90.71% આવ્યા છે અને મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે। આ સ્કૂલના ટીચર્સ એટલા સારા છે કે મને કોઈ પણ ક્વેશ્ચન હોય તો એ મને તરત જવાબ આપી દે છે અને આ સ્કૂલના ટ્રસ્ટી પણ બહુ જ સારા છે। ટ્રસ્ટીનું નામ અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતા મેમ ભટ્ટ છે। સર અને મેમ મને કાંઈ ક્વેશ્ચન હોય તો મને સીધો જવાબ આપી દે છે। મને આ સ્કૂલમાં ભણવાની બહુ જ મજા આવે છે। 10મા ધોરણ પછી મારે સાયન્સ રાખવાનો વિચાર છે। મારે ડૉક્ટર બનવાની ઈચ્છા છે। બ્રિલિયન્ટ પ્રાઇમરી સ્કૂલમાં ભણું છું। હું બાલવાટિકા વર્ગ 2 થી ધોરણ 6 સુધી ભણી છું। મને આ સ્કૂલ ખૂબ જ સારી લાગી। આ સ્કૂલમાં ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવે છે, જેમ કે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નાટકની સ્પર્ધા વગેરે સ્પર્ધાઓ કરાવે છે। મને આ સ્કૂલ ખૂબ જ સારી લાગે છે। અહીં તમામ શિક્ષકો અને આચાર્યશ્રીઓ વિદ્યાર્થીનું ખૂબ જ ધ્યાન રાખે છે અને સારું શિક્ષણ આપે છે। આજરોજ બ્રિલિયન્ટ સ્કૂલનું રિઝલ્ટ હોવાથી અમારા દરેક વાલીઓ એટલા ઉત્સાહી હતા રિઝલ્ટ લેવા માટે
અને અમારા ઇવન ટીચર્સો બધા પણ એટલા જ ઉત્સાહી રહી અને બ્રિલિયન્ટ સ્કૂલનું નામ રોશન કરશે. અને દરેક વિદ્યાર્થીઓ પહેલો અને બીજો અને ત્રીજો નંબર આવેલ છે એમને દરેકને ફર્સ્ટ સેકન્ડ થર્ડ ગિફ્ટ આપેલ છે. અને દરેક વિદ્યાર્થીઓને મોટિવેશન કરી અને રિઝલ્ટમાં એ લોકોને કોંગ્રેચ્યુલેશન અને પેરેન્ટ્સને પણ એમના કોંગ્રેચ્યુલેશન પાઠવેલા છે. અને દરેક ટીચર્સને અમે જે ટીચર્સો સરસ તૈયાર થઈને આવ્યા હોય એ લોકો માટે કોમ્પિટિશન રાખીએ છીએ અને એમને ફર્સ્ટ સેકન્ડ થર્ડ ગિફ્ટ આપીએ છીએ. અને એની સાથે દરેક ટીચર્સને કોન્સોલેશન ગિફ્ટ પણ સાથે રાખીએ છીએ. વાર્ષિક પ્રવૃત્તિ માટે થઈને પણ અમે મોટિવેશન આપી અને ગિફ્ટો આપેલી છે.